નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 5થી વધુ વ્યક્તિઓને હીટ સ્ટ્રોક। આણંદ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં અસહ્ય ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે। આકાશમાંથી અગનજ્વાળા જેવી ગરમી પડી રહી છે। આ સમયમાં જિલ્લાવાસીઓ સામાન્યથી લઈ હાઈ ફીવર, ઝાડા, ઉલટી અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આણંદમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં હાઈ ફીવરના 13 કેસ મળ્યા છે અને બીજી શારીરિક સમસ્યાને લઈ 1 કેસ મળ્યો હતો। આ તમામને નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચાડી સારવાર કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે। આણંદ જિલ્લામાં યલો એલર્ટ હોવાથી જિલ્લાવાસીઓને આકરી ગરમીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું ગરમીના કારણથી લઈ ધ્યાન રાખવાની ચેતવણી આપવામાં આવી છે। આણંદ જિલ્લામાં છેલ્લા 1 થી 3 દિવસમાં ઉષ્ણ લહેરની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી રહી છે। હાલ આણંદમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ સાથે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે। આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે। અસહ્ય અને ગરમીના કારણે જિલ્લાવાસીઓ બપોરના સુમારે પોતાના ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આજે રવિવારના દિવસે પણ ગરમીનો પારો ઊંચો રહેતા શહેરના અનેક રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। આ અસહ્ય ગરમીના કારણે નગરજનોમાં ડિહાઇડ્રેશન, ઝાડા, ઉલટી, સામાન્યથી હીટ ફીવરના કેસો વધી રહ્યા છે। છેલ્લા 2 થી 3 દિવસોમાં આણંદમાંથી સરેરાશ 15 દર્દીઓ આણંદ જનરલ હોસ્પિટલ સારવાર માટે આવી રહ્યા છે। આણંદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં હીટ સ્ટ્રોકના 5 કેસો મળી આવ્યા હોવાના અહેવાલ આણંદ જનરલ હોસ્પિટલના તબીબ પંડ્યા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તેઓએ 5 દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાની જાણકારી વધુમાં જણાવી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।